આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન શ્લોક 45-47. મારા માટે અભૂતપૂર્વ એવા આપના આ વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગદાધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. અર્જુનને હંમેશા કૃષ્ણમાં શ્રદ્ધા છે, કારણ કે તે પરમ પ્રિય મિત્ર છે અને એક પ્રિય મિત્ર તરીકે મિત્રના ઐશ્વર્યો જોઈને તે હર્ષ વિભોર થાય છે. અર્જુન પોતાના મિત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે આવું વિરાટ રૂપ પ્રદર્શિત કરી શકે છે એ જોઈને બહુ આનંદિત થયો છે, પરંતુ તે સાથે તે આ વિરાટ રૂપને જોઈને ભયભીત થયો છે, કારણ કે પોતે અનન્ય મૈત્રી ભાવને વશ થઈ કૃષ્ણ પ્રત્યે અનેક અપરાધો કર્યા છે. એ રીતે ભયને લીધે તેનું મન વિચલિત થયું છે, પરંતુ તેને ભયભીત થવાનું કોઈ કારણ ન હતું. તેથી અર્જુન કૃષ્ણને તેમનું નારાયણ રૂપ દર્શાવવા પાર્થે છે, કારણ કે તેઓ કોઈ પણ રૂપ ધારણ કરવા સમર્થ છે. આ વિરાટ રૂપ ભૌતિક જગતની જેમ ભૌતિક તેમજ ક્ષણભંગુર છે, પરંતુ વૈકુંઠ લોકમાં તેઓ નારાયણ રૂપે શાશ્વત ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. વૈકુંઠ આકાશમાં અસંખ્ય લોકો આવેલા છે અને તે દરેક લોકમાં કૃષ્ણ પોતાના વિભિન્ન નામો દ્વારા પોતાના પૂર્ણ અંશ રૂપે બિરાજે છે. એ રીતે અર્જુન વૈકુંઠ લોકમાંના તેમના સ્વરૂપો પૈકી કોઈ એક સ્વરૂપના દર્શન કરવા ઈચ્છતો હતો. નિસંદેહ દરેક વૈકુંઠ લોકમાં નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે છે, પરંતુ તે પ્રત્યેકમાં 4 ભુજામાં શંખ, ગદા, પદ્ય તથા ચક્ર નામના ચિહ્નો વિવિધ રીતે ધારણ કરેલા હોય છે. શ્રી હસ્તમાંના આ 4 ચિહ્નો કઈ રીતે ધારણ કરેલા છે તે પ્રમાણે નારાયણ વિવિધ નામો ધરાવે છે. આ સર્વ રૂપો કૃષ્ણના જ છે, માટે અર્જુન કૃષ્ણના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છે છે. હે વિશ્વરૂપ, હે 1000 ભુજાઓવાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ, ચક્ર, ગદા તથા પદ્ય ધારણ કરો છો. તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. બ્રહ્મ સંહિતામાં કહ્યું છે તે પ્રમાણે ભગવાન સત સહસ્ત્ર રૂપોમાં નિત્ય વિદ્યમાન હોય છે, જેમાં રામ, નૃસિંહ, નારાયણ વગેરે જેવા તેમના મુખ્ય સ્વરૂપો છે. રૂપો તો અસંખ્ય છે, પરંતુ અર્જુન જાણતો હતો કે કૃષ્ણ જ આદિ પુરુષ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમણે જ આ અસ્થાયી એવું વિરાટ રૂપ ધારણ કરેલું છે. હવે તે ભગવાનના દિવ્ય રૂપ એવા નારાયણ રૂપના દર્શન માટે પાર્થે છે. આ શ્લોક દ્વારા શ્રીમદ ભાગવતમના કથનનું સંદેહ સમર્થન થાય છે કે કૃષ્ણ આદ્ય પરમેશ્વર છે અને અન્ય બધા સ્વરૂપો તેમનાથી જ પ્રગટ થાય છે. કૃષ્ણ પોતાના અંશ વિસ્તારોથી ભિન્ન નથી અને પોતાના અસંખ્ય સ્વરૂપો પૈકીના પ્રત્યેકમાં તેઓ પરમેશ્વર જ હોય છે. આ સર્વ સ્વરૂપોમાં તેઓ નવયુવાન જેવા નિત્ય નવીન જણાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું આ ચિરસ્થાયી લક્ષણ છે. જે મનુષ્ય કૃષ્ણને જાણે છે તે તરત જ ભૌતિક જગતના સઘળા સંસર્ગજન્ય દોષોમાંથી મુક્ત થઈ જાય છે. પરમેશ્વર બોલ્યા, મેં પ્રસન્ન થઈને મારી અંતરંગ શક્તિ દ્વારા તને આ ભૌતિક જગતમાં મારા આ પરમ વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. આની પૂર્વે અન્ય કોઈએ આ અનંત તથા દૈદિત્યમાન તેજોમય આદ્ય રૂપને ક્યારેય જોયું નથી. અર્જુન પરમેશ્વરના વિશ્વરૂપને જોવા ઈચ્છતો હતો, એટલે ભગવાન કૃષ્ણએ પોતાના ભક્ત ઉપર કૃપા કરીને પોતાના પૂર્ણ તેજોમય તથા ઐશ્વર્યમય વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. આ રૂપ સૂર્ય સમાન દૈદિત્યમાન હતું અને તેના અનેક મુખો દ્વારાથી પરિવર્તન પામતા હતા. કૃષ્ણએ મિત્ર અર્જુનની ઈચ્છા સંતોષવા માટે જ આ રૂપ દર્શાવ્યું હતું. આ રૂપ કૃષ્ણની અંતરંગ શક્તિ દ્વારા પ્રગટ થયું હતું, જે માનવ બુદ્ધિ માટે અકલ્પ છે. અર્જુનની પહેલાં કોઈએ આ વિશ્વરૂપનું દર્શન કર્યું ન હતું, પરંતુ તે રૂપ અર્જુનને કૃષ્ણએ દર્શાવ્યું. તેથી સ્વર્ગલોકના તેમજ બાહ્ય આકાશમાંના લોકના અન્ય ભક્તો પણ તેના દર્શન કરી શક્યા હતા. તેમણે પણ પૂર્વે તે જોયું નહોતું, પરંતુ અર્જુનને કારણે તેઓ તેનું દર્શન કરવા સદભાગી થયા હતા. બીજી રીતે કહી શકાય કે કૃષ્ણની કૃપા જ શિષ્ય પરંપરાના સર્વ ભગવત ભક્તો તે વિશ્વરૂપના દર્શન કરી શકેલા, જે દર્શન અર્જુનને થયું હતું. કોઈ વ્યક્તિએ તેના ભાષ્યમાં કહ્યું છે કે
જ્યારે કૃષ્ણ સંધિવી વિગ્રાહક તરીકે દુર્યોધનને શાંતિ અર્થે મળવા ગયેલા ત્યારે તેને પણ આ રૂપ દર્શાવ્યું હતું. દુર્ભાગ્યવશ દુર્યોધને શાંતિ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો, પરંતુ તે વખતે કૃષ્ણએ પોતાના કેટલાક વૈશ્વિક રૂપો દર્શાવ્યા હતા, પરંતુ અર્જુનને દર્શાવેલા રૂપથી તે રૂપો જુદા હતા. અહીં એમ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આ રૂપ પહેલાં કોઈએ પણ જોયું નહોતું. જય શ્રીમદ નારાયણ.